ऋषभ जिनेश्वर प्रीतम माहरो આનંદ ઘનજી ભગવંતની અનુભૂતિપૂત વાણીમાં નિશ્ચયનો એક ઝંકાર ઉપડે છે. કોરી અભિવ્યક્તિ અને અનુભૂતિ સાથેની અભિવ્યક્તિ, એમાં ફરક મોટો છે. અનુભૂતિ સાથેની જે અભિવ્યક્તિ છે એમાં દ્રઢ નિશ્ચય ઝલકતો હોય છે. આ આમ જ છે. વિનોબાજી પવનારના આશ્રમમાં બેઠેલા, સાંજનો સમય, એક ઘીનો દીવો એમના રૂમમાં ટીમટીમાતો હતો. એ વખતે એક યુરોપિયન જિજ્ઞાસુ એમની પાસે આવ્યો, નમસ્કાર કર્યા અને પછી એણે વિનોબાજીને પૂછ્યું કે ઈશ્વરમાં તમે માનો છો? વિનોબાજી કહે છે કે અત્યારે આપણે દીવાના પ્રકાશમાં બેઠા છીએ. બૌદ્ધ ફિલોસોફીનો હું સહારો લઉં તો અત્યારે પુરવાર કરી શકું કે જે દીવાના પ્રકાશમાં આપણે બેઠા છીએ એ દીવો જ નથી. બૌદ્ધ ફિલોસોફી દરેક વસ્તુને એક ક્ષણ રહેનારી માને છે, બીજી ક્ષણે તો છે નહીં. તો વિનોબાજી કહે છે જે દીવાના પ્રકાશમાં આપણે બેઠા છીએ એ દીવો નથી એવું હું સાબિત કરી શકું, પણ ઈશ્વર તો છે ને છે. કારણ મેં ઈશ્વરનો અનુભવ કર્યો. વિનોબાજીના જીવનની એક મજાની ઘટના છે. ચંબલના ખૂંખાર ડાકુઓએ એમના ચરણોમાં આત્મસમર્પણ કર્યું. જે કામ સરકાર હજારો પોલીસો દ્વારા નહોતી કરી શકી, એ કામ માત્ર વિનોબાજીના સત્સંગથી થઈ ગયું. બધા જ ડાકુઓએ વિનોબાજીના ચરણોમાં શસ્ત્રો મૂકી દીધા, આત્મસમર્પણ કર્યું. પૂરા દેશના મીડિયામાં એ વખતે આની ચર્ચા હતી. આટલી મોટી ઘટના ઘટી એટલે દેખીતી રીતે મીડિયામાં એની ચર્ચા હોય. વિનોબાજીએ એક પ્રવચનમાં આ ઘટના પછી કહેલું કે કોઈ માણસ એમ માને કે મારા કારણે ડાકુઓએ આત્મસમર્પણ કર્યું છે તો એ માણસ નરકમાં છે. પોતાના ઉપર જ વાત હતી. આ કામ ઈશ્વરે કર્યું છે, મેં નથી કર્યું. પ્રભુનો અનુભવ કરવો છે, અમે તૈયાર.
શિક્ષા લેવી પડશે એવું નથી હો. ત્યાં રહીને પ્રભુનો અનુભવ તમે કરી શકો. કઈ રીતે કરી શકાય એની જ વાત આજે આપણે ચર્ચવી છે. જંબુ વિજય મહારાજ સાહેબ બહુ જ મોટા જ્ઞાની પુરુષ હમણાં થયા. આપણી જૈન ફિલોસોફીમાં, આપણા જૈન તત્વ જ્ઞાનમાં એક વાત સ્પષ્ટ છે કે ઈશ્વર જગતના કરતા નથી. કર્મ દ્વારા બધી વિચિત્રતાઓ સર્જાય છે. તો ઈશ્વર જગતના કરતા નથી, પણ ઈશ્વર સાધનાના કરતા તો છે. એટલે આપણે ત્યાં કહે છે ને, સુકા ભેગું લીલું મળી જાય, એમ પ્રભુ જગતના કરતા એ નથી અને સાધના જગતના પણ કરતા નથી, એવું આપણે માની લીધું. આનંદ ઘરજી મહારાજે પહેલા સ્તવનમાં પ્રભુના જગત કર્તૃત્વ માટે ઇનકાર કર્યો. કોઈ કહે લીલા રે અલખ અલખ તણી, લખ પૂરે મન આશ, દોષ રહિત ને લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલાસ. કોઈ એમ કહે છે કે આ જગતની લીલા પ્રભુએ કરી છે. આનંદ ઘરજી ભગવંત ના પાડે છે કે લીલા કરવી, રાગ દ્વેષમાં જવું એ ઈશ્વર માટે અશક્ય છે. એ જ આનંદ ઘરજી ભગવંત ચોથા સ્તવનમાં કહે છે, દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘન મહારાજ. પ્રભુનું દર્શન હું કરવા જાઉં તો ટફેસ્ટ છે, અઘરામાં અઘરું, પણ એની કૃપા થાય. આ રહ્યું દર્શન. દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘન મહારાજ. આ જ વાત મહોપાધ્યાય યશો વિજયજીએ આનંદ કી ઘડી આઈ સ્તવનમાં કહી. કર કે કૃપા પ્રભુ દર્શન દીન. મેં પ્રભુનું દર્શન કર્યું એમ નહીં, કર કે કૃપા પ્રભુ દર્શન દીન. પ્રભુએ કૃપા કરી અને મને દર્શન આપ્યું. બે સ્ટેટમેન્ટ આવ્યા. જગતના કરતા ઈશ્વર નથી. સાધના જગતમાં એક ઇંચ, એક સેન્ટીમીટર તમે એની કૃપા વગર આગળ ચાલી શકતા. તો જંબુવિજય મહારાજ સાહેબ દાર્શનિક જગતમાં વિદ્વાન હતા. એટલે ઈશ્વર કર્તૃત્વનો વિરોધ વારંવાર કરેલો. એકવાર મહારાષ્ટ્રમાં આવેલા વિદ્વાનોમાં એમનું બહુ મોટું નામ હતું. એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પ્રોફેસરને ખ્યાલ આવ્યો કે જંબુવિજયજી અહીંયા આવ્યા છે આ ગામમાં. એ પ્રોફેસર ખાસ એમને મળવા માટે આવ્યા. ગ્રંથોની દર્શન શાસ્ત્રની વાત ચાલી. એમાં જંબુવિજય મહારાજે કહ્યું ઈશ્વર કઈ કરતા નથી. આપણા મનમાં પણ આ છાપ છે. ઈશ્વર જગતના કરતા નથી.
આ જૈન દર્શનની ફિલોસોફી છે. પણ એ જે ઈશ્વર સાધના જગતના માલિક છે. આપણે બહુ જ રીડી છીએ. પન્યાસ પ્રવર ગુરુદેવ ભદ્રંકર વિજય મહારાજ સાહેબના, જેમણે ખુલીને કહ્યું કે પ્રભુની કૃપા વિના તમે એક ઇંચ, એક સેન્ટીમીટર સાધનાના માર્ગે આગળ ચાલી શકતા. તો જંબુ વિજય મહારાજ સાહેબ પાસે દાર્શનિક જ્ઞાન હતું. તો એમણે કહ્યું કે ઈશ્વર કઈ કરે છે. ઈશ્વર કર્તૃત્વનું એમણે ખંડન કર્યું. પેલા પ્રોફેસર ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા રાખનાર, એમણે બહુ ઓછા શબ્દો વાપર્યા. महाराज जी, ईश्वर न तो खंडन की चीज है न मंडल की चीज है, ईश्वर अनुभव का विषय. પછી એ કહે છે हमारे जैसे अज्ञानी मानुष ईश्वर का खंडन कर दे तो ईश्वर का क्या बिगड़ जाएगा. और हम ईश्वर की स्तुति करें तो ईश्वर को क्या मिल जाएगा. ईश्वर न तो खंडन की चीज है न मंडन की चीज है, ईश्वर अनुभव का विषय. વર્ષો પછી પ્રભુનો પરમ અનુભવ થયા પછી જંબુ વિજય મહારાજ સાહેબે સંકેશ્વરમાં મને કહેલું કે યશો વિજય, ખરેખર ઈશ્વર અનુભવનો વિષય છે અને મેં એ ઈશ્વરને અનુભવ્યો છે. હવે વાત આપણે થોડી આગળ લઈ જઈએ. અનુભૂતિ જે છે એને બે રીતે કરવામાં આવે. ભક્તના સ્તર પર તમે પરમાત્માના નિર્મલ સ્વરૂપની અનુભૂતિ કરો છો અને એવું જ મારું સ્વરૂપ છે એ રીતે સ્વાનુભૂતિમાં આવો. સાધક જે છે એ સીધો જ પોતાના નિર્મલ આત્મ તત્વને પ્રાપ્ત કરવા માટે મથામણ કરે. તો બે શબ્દો આવ્યા, પરમ તત્વની અનુભૂતિ અને સ્વાનુભૂતિ. અને બેઉ અનુભૂતિના સ્ટેટમેન્ટ્સ મજાના આપણી પાસે આવે. પરમ ચેતનાની અનુભૂતિનું સ્ટેટમેન્ટ આનંદ ઘરજી ભગવંત આપી રહ્યા છે. સ્વાનુભૂતિનું મજાનું સ્ટેટમેન્ટ મહોપાધ્યાય યશો વિજય મહારાજે શ્રીપાળ રાસમાં છેડે આપ્યું. બહુ જ પ્યારા શબ્દો છે, શુદ્ધ ગુજરાતીમાં આવેલા. તૂટ્યો તૂટ્યો રે મુજ સાહિબ જગનો તૂટ્યો. ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા. આ કોણ કહી શકે? 50 વર્ષ પહેલા અમે લોકો અચકાતા, પ્રભુ તો કઈ કરે જ નહીં. પ્રભુ કઈ રીતે રીઝે? રીઝવાનું એને થોડું હોય. એ તો રાગ અને દ્વેષને પેલે પાર છે. પણ પરમ ચેતનાને સમજવી બહુ અઘરી છે. તો સ્પષ્ટ સ્ટેટમેન્ટ, તૂટ્યો તૂટ્યો રે મુજ સાહિબ જગનો તૂટ્યો.
મારા ઉપર પરમાત્માનો એકદમ પ્રસાદ ઉતર્યો છે. લોગોસમાં બોલો ને, શું બોલો? તિથેરા મે પશ્યન. એનો અર્થ શું થાય? અનંત તીર્થંકર ભગવંતો મારા ઉપર પ્રસાદ વરસાવ. બરોબર? હવે પ્રસાદ વરસાવો એ ક્યારે કહેવાય? જ્યારે પ્રસાદ ન વરસતો હોય ત્યારે. સૂર્ય ઉગ્યો નથી, 5 વાગ્યા છે, ત્યારે કોઈ કહી શકે કે સૂરજ ઉગો, જલ્દી ઉગો. પણ ઉગી ગયા પછી એમ પ્રભુનો પ્રસાદ જો ક્ષણે ક્ષણે વરસી રહ્યો છે, તો આ પ્રાર્થના કેમ આવી? તિથેરા મે પશ્યંતુ, તીર્થંકર ભગવંતો મારા પર પ્રસાદ વરસાવ. બસ ત્યાં ભાર મારા ઉપર ત્યાં છે. પ્રભુનો પ્રસાદ વરસી રહ્યો છે, પણ હું એને ઝીલી શકતો નથી. એટલે પ્રભુ એવું કંઈક કરો કે તમારા પ્રસાદને હું ઝીલી શકું. એટલે પ્રભુ શું કરે ખબર? સદગુરુ ચેતનાને મોકલે કે આ હાળો રેઇનકોટ ઠઠાવીને બેઠો છે, ઉપર પેલી ટોપી લગાવી છે, અને કહે છે ભગવાન તારી કૃપાનો એક પણ બુંદ મને સ્પર્શતો નથી. એનો રેઇનકોટ કાઢી લો. સદગુરુ મોહ અને માયાનો, રાગ અને દ્વેષનો તમારો રેઇનકોટ કાઢવા માટે. આમ તો તમે ઉદાર માણસો, સદગુરુ કે એટલે આપી પણ દો, બાર જે નવું પાછો લઈ પણ લો. ગુરુદેવ કે તો ના પડાય ગઈ. જો સાહેબ આપી દીધો, બાર નવો મળે જ છે. આ વાત કેટલાય જન્મોથી ચાલુ છે. કેટલાય જન્મોમાં સદગુરુ ચેતનાએ આપણો રેઇનકોટ લઈ લીધો, ફરી રેઇનકોટ પહેરી લીધો. તમારા બધાનો રેઇનકોટ લઈ લીધો. હવે અનુભવ કેવો થાય છે? રેઇનકોટ નથી ને હવે, ક્યાંય ગમો અણગમો નથી ને. તો રાગ અને દ્વેષ પાસે રેઇનકોટ આવી ગયો. તમારી પાસે રેઇનકોટ નથી, પ્રભુની પ્યારી ચાદર છે. આ ચાદર અગણિત જન્મોમાં ક્યારેક મળે એવી આ ચાદર. એ ચાદર પ્રભુએ આપણને આપી. કેટલા બળભાગી આપણે. એટલે તો આ લોકોને ઈર્ષા આવે છે આપણે, કે બરોબર ને. તો સદગુરુ ચેતના તમારો રેઇનકોટ લઈ લે, ત્યારે પ્રભુના પ્રસાદની તમને અનુભૂતિ. મહોપાધ્યાય યશોવિજય મહારાજ કહે છે કે મને પ્રભુના પ્રસાદનો સ્પર્શ થયો. તૂટ્યો તૂટ્યો રે
મુજ સાહિબ જગનો તું. પછી સ્પષ્ટ કહે છે એ શ્રીફાળનું રાસ કરંતા જ્ઞાન અમૃત રસ. શ્રીફાળનું રાસ લખતા લખતા શ્રીફાળનું સમભાવ, શ્રીફાળ ઉપરની પ્રભુની કૃપા, આ બધું જ જોતા ચિત્ત તંત્ર વિહ્વળ બની ગયું કે શ્રીફાળ એક ગ્રહસ્થ શ્રાવક, એના પર પ્રભુની કૃપા આટલી વરસે તો મારા પર કેમ ન વરસે? તરત ખ્યાલ આવ્યો કે પ્રભુની કૃપા તો વરસે છે, હું ઝીલી શકતો નથી. હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રભુ પાસે માંગવામાં શરમ રાખવી. એક ભાઈ એક જગ્યાએ ગયેલા મહેમાન તરીકે. જજમાનને ત્યાં પલંગ પર બહુ સારા પુસ્તકો પડેલા, કિંમતી કોફી ટેબલ બુક્સ, થોડા વળી આમ છૂટા પડેલા, થોડા અલમારી ઉપર પડેલા. તો પેલા મહેમાને કહ્યું કે આટલા કિંમતી પુસ્તકો તમારી પાસે છે તો એક કબાટ લાવી અને એમાં વ્યવસ્થિત રૂપે રાખો ને. એટલે પેલા ભાઈએ કહ્યું કે જેમની પાસેથી પુસ્તકો માગીને લાવ્યો છું એમની પાસેથી કબાટ માંગવાની હિંમત નથી. આપણે હિંમત રાખવાની. પ્રસાદ વરસાવ પડતું, ઝીલાવ પડતું, એ શ્રીફાળનો રાસ કરંતા જ્ઞાન અમૃત રસ. પણ એ જ્ઞાન એટલે શું? તમે જ્ઞાનનો અર્થ માહિતી જ્ઞાન સમજો. જ્ઞાન એટલે શું? જ્ઞાનની વ્યાખ્યા એમણે આપી. પાયસમાં જીવ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો. પ્રસિદ્ધ ઘટના છે. ગૌતમ સ્વામીનો અંગૂઠો પાત્રમાં પડ્યો, ખીર વધ્યા જ કરી. જ્ઞાન માહી તિમ અનુભવ જા. જ્ઞાન પણ સાચું કહ્યું જેમાં અનુભવ પડે. આત્મા આવો, આત્મા આવો, આત્મા આવો. સ્વાધ્યાય કર્યો, આસ્વાદ ક્યાં મળ્યો? આત્મતત્વનો. આપણે તો આત્મતત્વનો આસ્વાદ જોઈએ. એકવાર હું સુરત થી ડીસા બાજુ જવાનો હતો. સુરતમાં એક સાધક હતા, બહુ સારા હતા. એમણે મને કહ્યું, સાહેબ આપ ભરૂચ થઈને જવાના, નર્મદા નદીના કાંઠે આપના રોડ થી બહુ નજીકમાં એક આશ્રમ છે અને એમાં જે સંત છે એ આત્મતત્વ ઉપર એટલું સરસ બોલે છે કે આપણે વિઘૂળ થઈ ગયું. આપણી જો ઈચ્છા હોય તો હું બધું જ પ્રોગ્રામ ઘડી નાખું. આપ કઈ તારીખે આવવાના, એ વખતે સંત ત્યાં હાજર હોય, એકદમ ઔચિત્યપૂર્વક આપણું ત્યાં આગમન થાય, બધી જ વ્યવસ્થા હું કરી આપું.
એ ભાઈને તો મેં કહ્યું કે મારે ઝડપથી જવાનું છે, એટલે આ મને નહીં ફાવે. પણ ખરેખરી વાત એ હતી કે આત્મ તત્વની અનુભૂતિ થઈ. હવે શબ્દોનું મારે શું કામ હતું? કોઈ કે આત્મા આવો છે, કોઈ કે આત્મા આવો છે. અરે મેં અનુભવી લીધો, હવે મારે શબ્દોમાં જવાની જરૂર નથી. શબ્દ અને વિચાર માત્ર અનુભૂતિ માટે છે. જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી શાસ્ત્રના શબ્દો, એના પરના વિચાર. એટલે શબ્દ અને વિચાર એ સીડી છે. ફર્સ્ટ ફ્લોર પર આવ્યા એ આપણું લક્ષ્ય હતું. કેટલા વર્ષ થયા સીડીમાં બેઠા જુઓ. કપાસરામાં આયા જ નહીં તમે. વચ્ચે પેલું મોટું છે ને બેસવાનું, ત્યાં બેસી ગયા આરામ. શબ્દ અને વિચાર એ સીડી. તમે સીડીમાં બેસી ગયા છો. મારા સાહેબનું પ્રવચન બહુ સારું. અરે પ્રવચન બહુ સારું, બરોબર, પણ એથી તને શું મળ્યું? વોટ્સ યોર અચીવમેન્ટ? તમારી પ્રાપ્તિ શું છે? એક ભાઈ હતા ને, એમને શોખ હતો. મોટા મોટા ડોક્ટરો હોય ને એમની પાસે જાય, એમનું પ્રિસ્ક્રિપ્શન લખાવે, એ પ્રિસ્ક્રિપ્શન ની આખી ફાઇલ બનાવે. કોઈ પણ આવે પોતાને ત્યાં બતાવે, આટલા આટલા મોટા ડોક્ટરોને મળેલું, ફોરેનના પણ આટલા ડોક્ટરોને મળેલું. જુઓ આ ફાઇલ જુઓ તમે. પણ દવા કેટલી લીધેલી એ કેરી નહીં કે છે. આવા જ એક ભાઈ મારી પાસે આવેલા. વંદન તો જેમ તેમ કર્યું, પણ વ્યવસ્થિત કેમ બેસવું એનો પણ ખ્યાલ નહોતો. પગ પર પગ ચડાવીને બેસી ગયા. મેં તો સાગરજી મહારાજને સાંભળ્યા, રામચંદ્રશ્રી મહારાજને સાંભળ્યા, મોહન ભાનુશ્રી મહારાજને સાંભળ્યા. આપણે મોટેથી તો કહેવાય નહીં, પણ મેં મનમાં કીધું કે ભાઈ સાંભળ્યા તો ખરા, પણ કાન સુધી જ રાખ્યા. એકે મહાપુરુષને તું અંદર ના લઈ ગયે. તમે કેટલા સાંભળ્યા મહાપુરુષો? અંદર કેટલાને ઉતાર્યા? એટલી જ હું સાધના ગુરુની વાત કરું. એક સાધના ગુરુ જોઈ. તમે એમની પાસેથી સાધના લીધી. સપોઝ તમને રોજના 3 કલાક સાધના માટે મળે છે, તો તમારી જન્માંતરીય ધારાને જોઈને તમે સી રીતે આગળ વધો એનો નિર્ણય કરીને એ 3 કલાકની સાધના તમને આપશે. અને પછી જેમ ડોક્ટર કહે ને 1 મહિના પછી મળજો, એમ એ સદગુરુને આપણે 2-3 મહિને 4 મહિને મળવું છે. મળ્યા પછી તમે તમારી કેફિયત રજૂ કરી શકો કે ગુરુદેવ પહેલા કરતા ફરક પડ્યો, આટલો ફરક પડ્યો છે. પહેલા નિમિત્ત મળે અને ગુસ્સો થતો હતો, અત્યારે પણ નિમિત્ત મળે ને ગુસ્સો થાય છે. પણ પહેલા જે ગુસ્સો થાય એ 1 દિવસ 2 દિવસ સુધી સમતો નહોતો. હવે ગુસ્સો થાય છે પણ અડધો કલાક પોણો કલાકમાં શાંત થઈ જાય. હવે આગળ શું કરવું? ગુરુ ફરીથી આગળની સાધના આપે. દર 4 મહિને, દર 6 મહિને તમે સાધના ગુરુ પાસે જાઓ. એમને તમારી આખી ધારાનો ખ્યાલ આવી ગયો, એ તમને ઉચકશે. ડોક્ટરમાં પણ તમે નક્કી કરો, એક ફેમિલી ડોક્ટરમાં, ભલે બીજા ડોક્ટર પાસે જવું પડે, એના થ્રુ જાઓ.
એમ એક સાધના ગુરુ હોય. એમાં શું થાય, ગુરુની પણ એક જવાબદારી આવી જાય. દર વર્ષે મારા સાહેબ હરેક આવે, દર વર્ષે તમે કહો સાહેબ કી આમ છે, સાહેબ કી આમ, સાહેબ ચોમાસું ઉતરી જાય પછી તમારાથી મળવાનું હોય નહીં, નવા વર્ષે નવા મારો સાહેબ. બધા જ મારા સાહેબ વંદનીય પૂજનીય, પણ સાધના ગુરુ. તો એ ગુરુની પણ એક જવાબદારી રહે કે તમને રિઝલ્ટ આપવા. તમે ભલે ઇન્ડોર પેશન્ટ ન રહે, આઉટડોર પેશન્ટ છો, છતાં તમને રિઝલ્ટ આપવા માટે અમે બંધાય. પણ ક્યારે તમારી પાસે એ સમર્પણ છે, 3 કલાક પછી અમે કહીએ એમ કરવાનું જ પછી, અને એ જ રીતે કરવા. અત્યાર સુધી તમારી ઈચ્છાથી સાધના કરે. અમારે ત્યાં વાત આવે, એમફિલ કરવાની ભાવના થાય કોઈ મુનિ રાજે, ભાવના ભલે થાય વાંધો નહીં, પણ એ નિર્ણય નથી કરી શકતો, કોઈને કહી પણ નથી શકતો તમારે હોળી કરવાની છે. કેમ? હોળી કરવી યા ના કરવી એ તો ગુરુ નક્કી કરશે. શુભ ભાવના, શુભ ઈચ્છા તમે કરી શકો, પણ પછી એ જ પ્રમાણે થાય એવો આગ્રહ ન રાખે. એટલે હું ઘણી વાર કહું છું કે આપણી સારી ઈચ્છા હોય ને, ગુરુના ચરણોમાં મૂકવી, માથા ઉપર નહીં. એ શિષ્ય ગુરુ પાસે જાય કે સાહેબ મારે આ બીજી હોળી કરી. ગુરુને લાગે કે એક મહાત્મા બીમાર છે અને જ્ઞાનની સેવાનો અનુભવ આવે છે, બીજા બધા નવા છે, એમને અનુભવ નથી. આને આઈમ્બિલ અઘરા પડે છે, ભલે એની ભાવના સારી છે કે આઈમ્બિલ અઘરા પડે, સુઈને થોડા કરવા પડે તો પણ હોળી કરવી છે, પણ એ રીતે આઈમ્બિલ કરે તો જ્ઞાનની સેવા ન કરી શકે. અને વ્યાવચ્ચ એ મોટી વસ્તુ છે. આઈમ્બિલની હોળી ગમે ત્યારે કરી શકાશે. માંદા મુનિરાજ પડ્યા, એની સેવા તો અત્યારે જ કરવાની છે. ગુરુ ના પાડે અત્યારે તારે નથી કરવાની. એ શિષ્ય કારણ જાણવા પણ તૈયાર, સાહેબ કેમ ના પાડો? ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. હા કહી તો કરવાનું, ના કહી તો નહીં કરવાનું. આમાં તમે કેટલા નિશ્ચિંત થઈ જાઓ. હું ઘણી વાર કહું કે શિષ્યોને અને શિષ્યાઓને મજા જ મજા, અને ગુરુને મજા. એ પણ કોઈ ગુરુનું શિષ્ય જ છે. જે શૂન્ય બનવાની ઈચ્છા રાખે એ શિષ્ય, અને ગુરુ પણ એ અર્થમાં શિષ્ય છે. અને કોઈ પણ શિષ્ય એને મજા જ મજા, કારણ કે કોઈ નિર્ણય લેવાનો નથી પોતાનો, નિર્ણય સદગુરુએ લેવાનો છે. એ નિર્ણય પ્રમાણે કામ જ એને કરવાનું. તમારે ત્યાં પણ શું હોય, એક કંપની હોય તો સીઈઓ જે છે એ જ બધા નિર્ણયો લે. એ એર કન્ડિશન ચેમ્બરમાં ખુરશી ઉપર બેઠો રહે, ટીવી ઉપર થોડું જોવું તો પણ રહે ક્યાં શું કામ ચાલી રહ્યું છે. એ માણસને વર્ષે 5 લાખ 10 લાખ 20 લાખ નો પગાર, બંગલો અને ગાડી હોય,
અને સવારથી સાંજ સુધી મજૂરી કરે એટલે રોજના 500 રૂપિયા મળે. તો એને આટલા બધા કેમ મળે છે પૈસા? કારણ કે એની પાસે બુદ્ધિ છે, એ નિર્ણયો લઈ શકે છે. લોસમાં જતી કંપનીને પણ એ નફામાં જતી કંપનીમાં મૂકી શકે. એમ સદગુરુ તમારી સાધનાને એકદમ ઉચકી શકે છે. એટલે સાધના તરફી નિર્ણય તમારે ક્યારે પણ લેવાનું જ નથી, સદગુરુ જ લેશે. તો તમે કેટલા નિશ્ચિંત બોલો? મજામાં? મજામાં છો ને બધા? દેવગુરુ પસાય બરોબર, પ્રભુની કૃપા, સદગુરુની કૃપા, આનંદમાં છીએ. તમે પણ આનંદમાં છો. તો પાયસમાં જીવ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો જ્ઞાન માહિતીમાં અનુભવ જા. જ્ઞાન જે છે એ ખીર છે અને અનુભવ એ ગૌતમ સ્વામીનો અંગૂઠો. એ ગૌતમ સ્વામીનો અંગૂઠો ફળે તો જ જ્ઞાન વાસ્તવિક બને. અને બહુ ધારદાર શબ્દો આપ્યા. તે વીણ જ્ઞાન તે જુઠ્ઠો. હું તો એકદમ સોફિસ્ટિકેટેડ લેંગ્વેજ વાપરું, પોલિશ. કે ભાઈ અનુભવ ન હોય તો મુશ્કેલી પડે, અનુભવ વગર જ્ઞાન એટલું કામનું ન થાય. પણ આ તો સીધી વાત. તે વીણ જ્ઞાન તે જુઠ્ઠું. અનુભૂતિ તમારી પાસે નથી તો જ્ઞાન જુઠ્ઠું, એ જ્ઞાન નકામું. એટલે કેટલું ભણ્યા છો એ મહત્વનું નથી. ખાસ યાદ રાખો, સાધના માર્ગમાં જ્ઞાનાવરણીના સંયોગનો કોઈ બહુ અર્થ નથી. મોહનીના સંયોગનો જ અર્થ છે. અમે એકવાર પાલીતાણામાં ચોમાસું હતો, ગુરુદેવની નિશ્રામાં. એ વખતે અભયસાગરજી મહારાજ સાહેબની વાચના રોજ બપોરે ગિરિવિહારમાં ચાલતી. અમે લોકો પન્ના રોપામાં રોજ સાહેબને સાંભળવા જતા. આવા જે મહાપુરુષો હોય છે ને એ મિશનરી મહાપુરુષો હોય. એમની પાસે એક મિશન હોય છે અને એ મિશનની વાત એ વારંવાર કર્યા કરતા હોય. તો અભયસાગરજી મહારાજ પાસે એક મિશન હતું, એટલે વારંવાર કહેતા સાધુ સાધ્વીઓને કે તમે લોકો ભણવા માટે આટલી બધી મહેનત કરો છો, મોહનીના સાહેબ પ્રમાણે કેટલી મહેનત? સ્વાધ્યાય 4 કલાક, વેયા વચ્ચે કેટલા કલાક? વેયા વચ્ચેથી અહંકાર તૂટે અને અહંકાર તૂટ્યો એનું નામ મોહની રૂપસર છે. સાહેબ ઘણીવાર સમજાવતા કે એક મુનિએ 50 ગાથા 1 કલાકમાં કરી. તો જ્ઞાનાવરણીનો સાહેબ સમજાયો. પણ એના મનમાં અહંકાર આવે, ક્યું મારો સાહેબ સૌ 1 કલાકમાં 50 ગાથા કરી દીધી. તો એને શું કર્યું? જ્ઞાનાવરણીનો સાહેબ સમ કર્યો, મોહનીનો ઉદય કર્યો. એટલે સાધના માર્ગમાં મોહનીનો સાહેબ સમ, મોહનીનો સાહેબ સમ એટલે અહંકાર તમારો તૂટે અને આ હું છું એ ભ્રમણા તૂટે તો જ વાસ્તવિક હું તરફ તમે જઈશું. ઉપનિષદ પરંપરાની એક બહુ પ્યારી કથા છે.
શ્વેત કેતુ ગુરુકુલમાં ભણવા માટે ગયો. 6 વર્ષની વયે ગયેલો. 18 વર્ષની વય સુધીમાં વ્યાકરણ, સાહિત્ય, છંદશાસ્ત્ર અને આ બાજુ શસ્ત્ર અસ્ત્ર, આ બધામાં એ પારંગત બની. તો ગુરુએ એને કહ્યું કે હવે તું જા, તારો અભ્યાસ પૂરો થયો. શ્વેત કેતુ ઘરે આવે છે. એના પિતાનું નામ ઉદ્દાલક છે. ઉદ્દાલક પણ બહુ જ્ઞાની છે. શ્વેત કેતુ ઘરે આવ્યો, પિતાના ચરણોમાં પડ્યો. અને પિતાને નિવેદન કર્યું કે ગુરુદેવે મને કહ્યું કે તારો અભ્યાસ પૂરો થયો છે, તું જા, એટલે હું આવ્યો છું. હવે મારે શું કરવાનું? એ વખતે પિતા એને પૂછે છે તે અભ્યાસ કર્યો, શેનો કર્યો? તો કે વ્યાકરણ, સાહિત્ય, છંદ. પિતા પૂછે છે કે જે એકને જાણીએ તો બધું જ જણાઈ જાય, અને જે એકને ન જાણીએ તો બધું જ જાણેલું વ્યર્થ છે. એ એકને તું જાણીને આવ્યો? શ્વેત કેતુ કહે છે ના, હું તો અમને કઈ શીખવાડ્યું નથી. પિતા કે છે પાછો જા, ગુરુ પાસે જા, અને ગુરુને કે જે એકને જાણીએ તો બધું જણાઈ જાય છે, એ એકને મારે જાણવા. મારા પિતાજીએ કહ્યું જા. ગુરુની પાસે આવ્યો. ગુરુ કે કેમ હમણાં તો ગયો છે, પાછો કેમ આવ્યો? ત્યારે એને વાત કરી. ગુરુ સમજી ગયા કે આત્મતત્વની અનુભૂતિની વાત કરી રહ્યા છે. અનુભૂતિની આખી પ્રક્રિયા કેવી હોય એની વાત આ કથામાંથી આપણને મળે. તો ગુરુને ખ્યાલ છે કે અનુભૂતિ આત્મતત્વની કરવા માટે વિચારોથી પર થવું પડે. અત્યારે વિચારો પર તમારું નિયંત્રણ નથી. કોઈ પણ શુભ યોગમાં બેઠેલા હો, કોઈ ઘટના પ્રિય કે અપ્રિય તમારી સામે આવે, તરત તમે વિચારોમાં વહી જાઓ. એટલે વિચારો પર નિયંત્રણ ન હોવાને કારણે તમારી એક પણ ક્રિયા સમ્યક થતી નથી. ધ્યાનમાં જવું છે. ધ્યાનમાં આત્મતત્વનો અનુભવ કરવો છે. અખંડાકાર જે ચેતના છે, નિર્મલ જે ચેતના છે, આનંદ ઘર જે ચેતના છે, વિતરાગ દશાયુક્ત જે ચેતના છે, એનો અનુભવ કરવો. પણ એનો અનુભવ કરવા માટેની પહેલી શરત આ છે કે તમે નિર્વિકલ્પ બની. બે શબ્દો આપણી પરંપરામાં છે, વિકલ્પ અને વિચાર. જે વિચાર રાગ દ્વેષથી યુક્ત હોય, અહંકારથી યુક્ત હોય, એ વિકલ્પ. અને એમને એમ ઉઠેલો વિચાર એ વિચાર. કોઈ વ્યક્તિ તમારા રૂમમાં આવી, અણગમતી વ્યક્તિ હતી, તમને ગુસ્સો આવ્યો, તો એ જે ગુસ્સાનો વિચાર જે છે એ વિકલ્પ છે. અજાણી વ્યક્તિ કોઈ આવી, તમે એને ઓળખતા જ નથી,
જિજ્ઞાસા, કુતૂહલતા કોણ છે કેમ આવ્યો હશે. એમાં રાગ દ્વેષ નથી પડેલા, એ વિચાર છે. તો ધ્યાનમાં જવું હોય યા કોઈ પણ શુભ ક્રિયામાં પણ જવું હોય તો પહેલા નિર્વિકલ્પ બનો, પછી નિર્વિચારતા આવી જાય. સવાસો ગાથાનું સ્તવન મહોપાધ્યાય યશોવિજી મહારાજે ગુજરાતીમાં લખ્યું. ગુજરાતીમાં આવેલો એક શ્રેષ્ઠ સાધના ગ્રંથ છે. એમાં એક કડી આવે છે, નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. તમે જ્યારે નિર્વિકલ્પ દશામાં હો ત્યારે કર્મનો પ્રવેશ નથી. કઈ રીતે? સત્તામાં પડેલું કર્મ છે, ક્રોધ છે, રાગ છે, નિમિત્ત મળ્યું અને ઉદયમાં આવ્યું. પણ એ ક્રોધ ઉદયમાં આવ્યો ત્યારે ક્રોધમાં કોણ જાય છે? તમારું મન જાય, તમારું ચિત્ત જાય, તમારી લેશિયા જાય. તમારે જવાનું પ્રયોજન નથી. તમે તમારામાં જ રહો. તમે ક્રોધમાં શા માટે જાઓ? એટલે મારું અને તમારું નિર્મળ સ્વરૂપ અત્યારે ઢંકાયેલું છે, પણ અંદર જ છે. મને કે તમને કેવળ જ્ઞાન મળશે ત્યારે કેવળ જ્ઞાન બહારથી આવવાનું નથી, આપણી ભીતર જ છે, પણ એ ઢંકાયેલું છે. તો હવે વાત એ છે કે ઉદય ત્યાં સુધી તમે છે ને મન સાથે તમારી જાતને એકાકાર કરી જોઈએ. મન યોગમાં આવે, તમે ઉપયોગમાં આવો, બેવ અલગ છો. પણ અજ્ઞાનને કારણે બેવ ભેગા થઈ ગયા છે. તમને ક્રોધ આવે ક્યારે બોલો? તમને, તમારા મનને ભલે ના. જેમ તમારે ખાવાનું ખરું ક્યારે? હાથમાં ખાય ક્યારે? ભોજન કોણ લે? શરીર ભોજન લે. એમ ક્રોધ કોણ કરે? મન કરે. તમે ક્યાં? એટલે તમારું જે મૂળભૂત સ્વરૂપ છે એનો ખ્યાલ તમને રોજ હોવો જોઈએ. આપણે ત્યાં કહ્યું છે, પ્રભાતે કર દર્શન. સવારમાં સૌથી પહેલા બે હથેળીઓને ભેગી કરવાની, સિદ્ધ શિરાનો આકાર થાય, એને નમસ્કાર કરો અને નક્કી કરો કે મારી મંજિલ તો આ જ છે, સિદ્ધ શિલા. તો સિદ્ધ શિલામાં જેવો હું જોઈશ હોઈશ એવું જ તો અત્યારે છું. ફરક એટલો જ છે કે ત્યાં કર્મો નથી, મારા ઉપર કર્મો રાગ દ્વેષ એ આવી ગયેલું છે. ફરક આટલો જ છે. એક માણસ હૃષ્ટપુષ્ટ સ્વસ્થ શરીર વાળો, ભમરાઓ ડંખ્યા, જંગલમાં ગયો, સેંકડો હજારો ભમરા તૂટી પડ્યા, માંડ તો સાજો થયો, પણ ભમરાઓના ઝેરને કારણે આખું શરીર સૂજી ગયું. શરીર સૂજી ગયું છે, પણ તમને ખ્યાલ છે કે આ માણસ હેન્ડસમ છે, આ માણસ રૂપાળો છે. અત્યારે ભલે બેડોળ લાગે, પણ સોજો ઉતરશે
એટલે એકદમ રૂપાળો લાગવા. એમ તમે બધા નિર્મળ છો. અત્યારે રાગ દ્વેષનો સોજો ચડી ગયો છે. સોજો ઉતરે એટલે તમે સ્વસ્થ. તો શ્વેત કેતુ કહે છે કે જે એકને જાણીએ તો બધું જણાઈ જાય. એ એકને જાણીને આવવાનું મારા પિતાજીએ કહ્યું. કેવો એનો પિતા ઉપરનો ભાવ. હવે કદાચ વર્ષો લાગે તો વાંધો નથી. મારા પિતાજીએ કહ્યું છે. આ ચારાંક સૂત્રમાં પણ પ્રભુએ કહ્યું, જો એગમ જાણાય સો સંભવ જાણે. એક આત્મ તત્વને પકડેલો, 9 તત્વ એમાં મુખ્ય બે જીવ અને અજીવ, એમાં પણ એક આત્મ તત્વ એને જાણી લો. તો એ આત્મ તત્વની અનુભૂતિ શ્વેત કેતુને કરવી છે અને ગુરુ એને કરાવવા છે. બરોબર? શ્વેત કેતુની અનુભૂતિ કરવી છે અને ગુરુ એને કરાવે છે. આપણે પણ બરોબર, આપણે પણ આમ જ છે. તમારે બધાને આત્મ તત્વની અનુભૂતિ કરવી છે. કેટલાય મહાત્માઓએ વાત કરી, પણ તમે માત્ર શબ્દો સુધી જ રહ્યા. આ વખતે અનુભૂતિનો સ્પર્શ કરવો. તો શ્વેત કેતુને ગુરુ અનુભૂતિના માર્ગ પર લઈ જાય છે. શ્વેત કેતુ તૈયાર છે, ગુરુ તૈયાર. અહીંયા પણ હું તૈયાર ને તમે તૈયાર. બરોબર? જેટલા તૈયાર હશે એ ક્યારેક ટાઈમ સર આવી જશે. અને તૈયાર નહીં હોય દોડતા 10 સાડા 10 8 વાગે આવી જશે.